નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 8 ગતિ એમાં છેલ્લે જે વાત કરી વેગની, હવે એનેથી આગળ વાત કરીએ. સરેરાશ વેગ એટલે શું એની થોડી ઘણી માહિતી. સરેરાશ વેગ કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે ગતિમાન પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર અને તે સ્થાનાંતર કરવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવામાં આવે છે. તો ગતિમાન પદાર્થે એની વ્યાખ્યા છે ગતિમાન પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. એટલે કે કોઈ પદાર્થ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી પહોંચે છે, તો એ અંતિમ સ્થાન સુધી પહોંચવા માટે એને કેટલો સમય લીધો ને પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનમાં એને કેટલું સ્થાનાંતર કર્યું, આ બેનો જે ભાગાકાર આવે એ બનશે સરેરાશ વેગ. સરેરાશ વેગનું સૂત્ર છે સરેરાશ વેગ એનું સૂત્ર સરેરાશ વેગ બરાબર સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય. પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર એના છેદમાં કુલ સમય સરેરાશ વેગનું સૂત્ર છે. ત્યારબાદ સરેરાશ વેગ જે રહ્યો એ કેવી રીતે શોધવામાં આવે? તો કે સરેરાશ વેગનું મૂલ્ય છે અને દિશા એ બંને સ્થાનાંતર ઉપર આધારિત છે. સરેરાશ વેગનું મૂલ્ય અને દિશા એ એના સ્થાનાંતર ઉપર આધાર રાખે છે. તો કેવી રીતે? જો સરેરાશ વેગનું મૂલ્ય સરેરાશ વેગનું મૂલ્ય અને દિશા તેના સ્થાનાંતર પર આધાર
રાખે છે. તો સરેરાશ વેગ છે એ સુધી ત્યારે એનું સ્થાનાંતર જે રહ્યું એ મહત્વનું છે, એનું મૂલ્ય મહત્વનું છે. પદાર્થ કઈ દિશામાં કેવી રીતે પહોંચ્યો એ કંઈ મહત્વનું નથી. પદાર્થ કઈ દિશામાં અને કેવી રીતે પહોંચે છે, કયા માર્ગે કેટલા વળાંકો લઈને પહોંચે છે એ કંઈ ધ્યાનમાં લેવાતું નથી. પદાર્થ કઈ દિશામાં, દિશા તો એને ધ્યાનમાં લેવાય પણ કઈ રીતે કયા માર્ગે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાને કેટલા વળાંક લઈને પહોંચ્યો તે ધ્યાનમાં લેવાતું નથી. ફક્ત એનું સ્થાનાંતર અને એની દિશા એ જ ધ્યાનમાં લેવામાં આવે. શરૂઆતના સ્થાનથી અંતિમ સ્થાન સુધી એ કેટલા વળાંક લીધા, કેટલા વળાંક આવ્યા હતા એવી કઈ બાબત છે એ ધ્યાનમાં લેવાતી નથી. ફક્ત એની દિશા જ ધ્યાનમાં, એનું સ્થાનાંતર છે એ સ્થાનાંતર જ એનું ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર છે. દાખલા તરીકે એક વિદ્યાર્થી ઘરેથી સાયકલ લઈને, ઉદાહરણ લઈએ, દાખલા તરીકે એક વિદ્યાર્થી ઘરેથી સાયકલ લઈને સ્કૂલે જવા નીકળે છે. તો એની ઝડપ જે રહી 15 કિમી પ્રતિ કલાકની છે. એક વિદ્યાર્થી ઘરેથી સાયકલ લઈને સ્કૂલે જવા નીકળે છે અને એની ઝડપ જે રહી એ 15 કિમી પ્રતિ કલાકની છે. અને વળી પાછો એ વિદ્યાર્થી ઘરે પરત ફરે છે. તો આ કિસ્સાની અંદર સરેરાશ વેગનું મૂલ્ય કેટલું આવશે? 0. કારણ કે એનું સ્થાનાંતર છે એ પણ 0 છે. કોઈ એક વિદ્યાર્થી ઘરેથી સાયકલ લઈને સ્કૂલે જવા નીકળે છે. તેની ઝડપ 15 કિમી પ્રતિ કલાકની છે. તે થોડા સમય બાદ પરત ઘરે ફરે છે. એક વિદ્યાર્થી છે એ સાયકલ લઈને સ્કૂલ જવા માટે નીકળે છે. એની ઝડપ 15 કિમી પ્રતિ કલાકની છે અને થોડો સમય થાય છે ત્યાં વળી પાછો એ ઘરે પહોંચી જાય છે. તો આ કિસ્સાની અંદર ઘરથી નીકળે છે અને સ્કૂલે ગયો, સ્કૂલેથી વળી પાછો એ ઘરે આવ્યો એટલે એનું સ્થાનાંતર છે એ શું થશે? 0 થશે. તો ઉપરના ઉદાહરણમાં વિદ્યાર્થીનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન
એક જ છે. ઘરેથી નીકળતો ફરી પાછું ઘરે આવ્યો એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું થયું? એક જ થયું. એટલે તેનું સ્થાનાંતર શૂન્ય થશે અને તેનો વેગ પણ શૂન્ય થશે. મતલબ કે જો એનું સ્થાનાંતર શૂન્ય હોય તો એનો વેગ પણ શું થશે? શૂન્ય થશે. એટલે જ મેં કીધું જો વેગનું મૂલ્ય અને દિશા તેના સ્થાનાંતર પર આધાર રાખે છે. કેના પર આધાર રાખશે? એનું સ્થાનાંતર. કઈ રીતે, કયા માર્ગે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાને કેટલા વળાંક લઈને પહોંચ્યો એ બાબત ત્યાં ધ્યાનમાં લેવાતી નથી. બીજું કે પદાર્થનો જે વેગ છે એ ચલિત હોઈ શકે અને અચળ પણ હોઈ શકે. કોઈ પણ પદાર્થનો વેગ ચલિત કે અચળ હોઈ શકે. અચળ પણ હોય અને ચલિત એટલે કે વધારો થતો હોય અને ઘટાડો પણ થતો હોય. તો આવો કયા સંજોગોની અંદર બને? તો એના ત્રણ રીતે બદલાઈ શકે. પદાર્થનો વેગ ત્રણ રીતે બદલાય. ત્રણ રીતે બદલાય. એમાં એક છે વેગનું મૂલ્ય બદલાવાથી. એક તો કે એના વેગનું મૂલ્ય બદલાય તો પદાર્થનો વેગ છે એ બદલાય. બીજું છે વેગની દિશા બદલવાથી. વેગની દિશા બદલાવાથી. આ બીજો પોઈન્ટ છે. અને ત્રીજો પોઈન્ટ છે વેગની દિશા અને ઝડપ બંને બદલવાથી. વેગની દિશા અને ઝડપ બંને બદલાવાથી પદાર્થનો વેગ છે એ ચલિત એટલે કે વધતો ઘટતો હોય. ક્યારે? તો કે વેગનું મૂલ્ય બદલાતું હોય, કાં તો વેગની દિશા બદલાતી હોય, કાં તો દિશા અને વેગ એટલે કે ઝડપ બંને બદલાતા હોય તો એ શક્ય છે. તો જ્યારે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો હોય, જો હવે નિયમિત વેગની વાત આવી, જો કોઈ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો હોય તો ત્યારે પદાર્થ છે એ સુરેખ પથ પર ગતિ કરતો હોય છે. જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે ત્યારે તેનો વેગ નિયમિત હોય છે. જ્યારે સુરેખ એટલે સીધા માર્ગે ગતિ કરે ત્યારે એનો વેગ જે રહ્યો એ કેવો આવશે? નિયમિત આવશે. એટલે કે સતત વધારો કે સતત ઘટાડો થતો હોય છે.
કાં તો એનો વેગ જે રહ્યો એ સતત વધતો હોય અને કાં તો એનો વેગ જે રહ્યો એ સતત ઘટતો હોય, તો આ કિસ્સામાં એટલે કે જો વધતો હોય કે ઘટતો હોય, આ કિસ્સામાં સરેરાશ વેગ શોધવા માટે પદાર્થનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગની સરેરાશ લેવાય છે. જો એને સૂર્યપથ પર નિયમિત ગતિ કરતો હોય, એના વેગના મૂલ્યમાં સતત વધારો કે ઘટાડો થતો હોય, તો એ કિસ્સાની અંદર સરેરાશ વેગ છે એ કેવી રીતે ગણાય? સરેરાશ વેગ એને બરાબર પ્રારંભિક વેગ અંતિમ વેગ એના છેદમાં 2. પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો સરવાળો કરીને 2 વડે એને ભાગવામાં આવશે. એને ગાણિતિક રીતે દર્શાવવું હોય, ગાણિતિક રીતે VAV બરાબર પ્રારંભિક વેગને કહેવાય u, અંતિમ વેગને કહેવાય v, 2. અહીંયા લખીએ સરેરાશ વેગ બરાબર VAV પછી u બરાબર પ્રારંભિક વેગ, v બરાબર અંતિમ વેગ. જો નિયમિત વેગથી ગતિ કરતો હોય તો સતત વધારો કે સતત ઘટાડો થતો હોય ને આ સંજોગોની અંદર પ્રારંભિક અને અંતિમ વેગ છે એની સરેરાશ લેવામાં આવે. ત્યારે સરેરાશ વેગ શોધવા માટે પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ છેદમાં 2. ગાણિતિક રીતે VV u plus v upon 2, જ્યાં સરેરાશ વેગ છે v એ v, u એટલે પ્રારંભિક વેગ અને v એટલે અંતિમ વેગ. તો આ રીતે નિયમિત વેગની વાત કરી, જે થોડીક આગળ વાત કરીએ. નિયમિત વેગ એ નિયમિત વેગ છે એ કોને કહેવાય? જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ નિયમિત વેગથી કે અચળ વેગથી ગતિ કરે છે એમ કહેવાય. જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ નિયમિત વેગ કે અચળ વેગથી ગતિ કરે છે એમ કહેવાય. કોઈ પદાર્થ ગતિ કરે છે અને સમયની સાથે એનો વેગ જે હોય અચળ રહેતો હોય, એની ઝડપ જે રહી અચળ રહેતી હોય, નિયમિત ગતિ હોય તો એ નિયમિત વેગ આવે. કલાકમાં 20 કિલોમીટર, બીજા કલાકમાં 20 કિલોમીટર, તો એ વેગ જે રહ્યો એ
એનો નિયમિત વેગ બનશે. તો અચળ વેગી ગતિ કરવા માટેની બે શરતો. અચળ વેગી ગતિ માટે બે શરતો. પદાર્થ અચળ વેગી ગતિ ક્યારે કરે તો એના માટેની બે શરતો છે. આ પહેલી શરત છે, પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હોવો જોઈએ. ગતિ કરતો હોવો જોઈએ. એટલે કે પદાર્થની ઝડપ જે લે એ કેવી હોવી જોઈએ? અચળ હોવી જોઈએ, બદલાવી જોઈએ નહીં. બીજું છે, પદાર્થના વેગની દિશા બદલાવી જોઈએ નહીં. પદાર્થના વેગની કૌંસમાં ઝડપની પણ લખી શકાય. પદાર્થના વેગની દિશા બદલાવી જોઈએ નહીં. તો પદાર્થ છે એ અચળ વેગી ગતિ કરે. જ્યારે કોઈ પણ પદાર્થ નિયમિત વેગથી કે અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે એનો વેગ અચળ હોય અને એની ઝડપ જે રહી વેગ એટલે ઝડપ અચળ હોય અને એની દિશા જે રહી એ દિશા પણ એક જ હશે. તેથી પદાર્થનો વેગ જે રહ્યો એ અચળ જળવાઈ રહેશે. તો આવી વાત જે રહી એની અંદર આપણને આપેલી છે. સરેરાશ વેગ ગતિમાન પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવામાં આવે. એનું સૂત્ર છે કુલ સ્થાનાંતર છેદમાં કુલ સમય. હવે સરેરાશ વેગનું મૂલ્ય અને દિશા તેના સ્થાનાંતર ઉપર આધાર રાખે છે. મૂલ્ય અને દિશા કોના ઉપર આધાર રાખે? સ્થાનાંતર. પદાર્થ કઈ રીતે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી પહોંચ્યો, કેટલા વળાંક લીધા એ કઈ ધ્યાનમાં ન લેવાય. કેવી રીતે? તો કે ઉદાહરણ આપે. દાખલા તરીકે એક વિદ્યાર્થી સાયકલ લઈને ઘરેથી નીકળે છે અને એની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાકની છે અને થોડાક સમય બાદ વળી પાછું એ ઘરે પહોંચે તો વિદ્યાર્થીનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન છે એ એક જ બને. જ્યાં હતો અહીંયાની આગળ, એટલે એનું સ્થાનાંતર કેવું બને? શૂન્ય. જો સ્થાનાંતર શૂન્ય હોય તો સરેરાશ વેગ છે પણ શૂન્ય આવશે. મતલબ કે જો સ્થાનાંતર શૂન્ય હોય તો સરેરાશ વેગ પણ શૂન્ય જ થાય. સ્થાનાંતર 0 હોય તો સરેરાશ વેગ જે રહ્યો એ 0 જ આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ. પદાર્થનો વેગ છે અચળ હોઈ શકે અથવા તો ચલિત હોઈ શકે. જો ચલિત થતો હોય તો એના માટે 3 શરતો છે. તો એનું વેગનું મૂલ્ય છે એ બદલાતું હોવું જોઈએ. વેગની દિશા જે રહી એ બદલાતી હોવી જોઈએ. આ દિશા અને ઝડપ બંને બદલાય તો એ ચલિત કે અચળ હોઈ શકે. સુરેખ પથ પર જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એનો વેગ જે નિયમિત હોય, કા સતત વધારો થતો હોય કે કા સતત ઘટાડો થતો હોય. તો આ કિસ્સાની અંદર સરેરાશ વેગ શોધવો હોય તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ છે એની સરેરાશ શોધવામાં આવે. તો
એનું સૂત્ર બીજું આવશે સરેરાશ વેગ પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ છેદમાં 2. ગાણિતિક રીતે એને દર્શાવીએ v is equal to u plus v upon 2, જ્યાં સરેરાશ વેગ એટલે v u એટલે પ્રારંભિક વેગ v એટલે અંતિમ વેગ. નિયમિત વેગ કે જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ નિયમિત વેગ કે અચળ વેગથી ગતિ કરે છે એમ કહેવાય. અચળ વેગથી ગતિ કરવા માટેની બે શરત છે. એક તો એની દિશા જે રહી એ ન બદલાવી જોઈએ અને એક તો એની ઝડપ જે રહી એ પણ ન બદલાવી જોઈએ, તો એ અચળ વેગથી ગતિ કરે એમ આપણે કહી શકીએ. આ તે નિયમિત વેગની વાત. હવે એના પછીનો પોઈન્ટ જે રહ્યો એ આપણે આવે છે ઉદાહરણ 8.2 અને ઉદાહરણ 8.3. હવે ત્યાર પછીની વાત આવે છે વેગના ફેરફારનો દર. કે જો વેગમાં ફેરફાર થતો હોય તો એક નવી રાશિ ઉદ્ભવશે. એના વિશેની વાત જે રહી એ આપણે જોવાનું છે. એનું પહેલા ઉદાહરણ જે રહ્યા એ આપણે જોઈશું. આજનું લેસન આપણે જોઈએ. હવે મોડ વર્ક જે રહ્યું એ આપણે તમારે લખવાનું છે. મોડ વર્ક લખવું. બોર્ડની અંદર જે વેગની માહિતી આપેલી છે એ તમારે લેસનની અંદર લાવવાની છે. ફરીવાર નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો.